દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણીના ઉપલક્ષમાં અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી પણ તે જ અંતર્ગત શરૂ કરવામાં આવી છે અને ત્યારે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થઈ રહી હોય એટલે સ્વચ્છોત્સવની શરૂઆત ગાંધીનગર ગૃહ ખાતેથી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેવામાં વિધાનસભાના મુખ્ય દંડક રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લા, તેમની સાથે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાનિક કાઉન્સિલરો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છોત્સવની શરૂઆત કરવામાં આવી, એટલે કે સ્વચ્છતા માટેની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। જેઓ સ્વચ્છતાના પ્રખર કહેવાતા હતા કે જેમને સ્વચ્છતા માટેની શરૂઆત કરી હતી તેવા મહાત્મા ગાંધીજીની પ્રતિમા જે આવેલી છે ગાંધીનગર ગૃહ, ત્યાંથી જ સ્વચ્છોત્સવની શરૂઆત કરવામાં આવી છે। સ્વચ્છતાના આગ્રહી એવા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સ્વચ્છતા અભિયાન આદરવામાં આવ્યું। સફાઈ કર્મીઓ અને ઘણા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત થઈ। સૌએ વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેના કાર્ય કરવા માટેના શપથ લીધા। ત્યારબાદ ગાંધીનગર ગૃહ વિસ્તારની સાફ સફાઈ કરી, હાથમાં ઝાડુ લઈને સફાઈ કરી અને એકઠો કરેલ કચરો ગાડીમાં ભર્યો હતો। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો 75મો જન્મદિવસ અને હંમેશા જ્યારથી એમણે પ્રધાનમંત્રી તરીકે દેશના પદભાર સંભાળ્યો હોય કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય, સ્વચ્છતા તે તેમનો આગ્રહ રહ્યો છે। સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ પ્રત્યેક નાગરિકને મળે તે માટે તેમનું યોગદાન અનુપમ રહ્યું છે। ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે આજે 17મી સપ્ટેમ્બરથી લઈ અને 2 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર આમ સ્વચ્છોત્સવ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર શહેરના વિવિધ વિભાગોમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી અને સ્વચ્છતાની એક મુહિમ ચલાવવામાં આવશે। આગામી સમયમાં આ કાયમી ધોરણે આ રીતેની સફાઈ થાય અને વડોદરા શહેરને સ્વચ્છ, સુંદર અને લોકોને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય અપાઈ શકીએ તે દિશામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે કાર્યક્રમનું સ્વચ્છોત્સવનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યું। જુબેલી બાગની સામેના વિસ્તારમાં જે આપણું માર્કેટ છે ત્યાંથી સફાઈ કરી અને આ સ્વચ્છોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો। આભાર। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અનુસંધાને વડોદરા શહેરમાં સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। સ્વચ્છતા સેવા પખવાડિયું ઉજવવામાં આવશે। આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં વોર્ડ ઓફિસો દ્વારા, કર્મચારીઓ દ્વારા લોકોને સાથે રાખી અને વડોદરા શહેરની સ્વચ્છતામાં કેવી રીતે ઉમેરો થાય અને સૌ પોતાનું યોગદાન આપે એ રીતની કાર્યવાહી કરવામાં આવશે। હું વડોદરા શહેરના તમામ નગરજનોને અપીલ કરું છું કે આવનારા 15 દિવસમાં નહીં પણ આવનારા દિવસોમાં સ્વચ્છતાને પોતાનો સ્વભાવ બનાવી અને આપણું શહેર કેવી રીતે સ્વચ્છ બને અને આપણે સ્વચ્છતામાં કેવી રીતે આગળ આવીએ એ રીતે સૌ સહયોગ કરી અને આ સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારશું। સમાજના તમામ ઘડવૈયાઓને અને આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરનારા તમામ તજજ્ઞો, કારીગરો તમામને વિશ્વકર્મા જયંતિની ખૂબ ખૂબ શુભકામના। એની સાથે સાથે આજે વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 75મા જન્મદિન નિમિત્તે જ્યારે અનેક પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ તો આપણા માધ્યમથી તેઓને વડોદરા વતી ખૂબ અભિનંદન। સાથે સાથે મહાત્મા ગાંધીજીનું એમના આદર્શ વિચારોનું જો કંઈક સાર હોય તો તે સ્વચ્છતા છે। 1942ની ગોલમેજ પરિષદમાં જ્યારે ગાંધીજીએ એવું કહ્યું કે અમે રામ રાજ્ય લાવીશું, તે રામ રાજ્યનું પહેલું પગથિયું એ સ્વચ્છતા હતું। આપણા પરમ સદભાગ્યે ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાન થયા ત્યારે સૌથી પહેલાં એમને જો કોઈ એક વિષયને હાથ લગાવ્યો હશે અથવા જે વિષય હાથમાં લીધો છે તે સ્વચ્છ ભારત વિષય। મને એવું લાગે છે કે સ્વચ્છ ભારત મિશનની જ્યારે 11 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબ દ્વારા આજેથી 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની સ્વચ્છતા હી સેવા પખવાડિયાની જ્યારે શરૂઆત કરી છે। ગુજરાત રાજ્યની
17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકાઓમાં સ્વચ્છતાના મિશનને ચરિતાર્થ કરવા માટે થઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તમામ સંગઠનના પ્રતિનિધિઓ અને સાથે સાથે તમામ એનજીઓ જ્યારે સ્વચ્છતાને એક મિશન બનાવીને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આવો આપણે બધા જ સ્વચ્છતાના મિશનમાં જોડાઈએ અને વિકસિત ભારતના સંકલ્પમાં સૌથી મોટું જો કંઈક કામ હશે સ્વચ્છતા છે તેને આપણે બધા સાથે ઉજવીએ. નમસ્તે, મીડિયાના મિત્રોને આભાર. આજે દેશભરમાં માનનીય વડાપ્રધાનશ્રીનું જન્મદિવસ નિમિત્તે સ્વચ્છતા હી સેવા અને સ્વચ્છોત્સવની શુભારંભ કરી રહ્યા છે. આખા દેશભરમાં તમામ સિટી, તમામ ડિસ્ટ્રિક્ટ, તમામ ગ્રામ પંચાયતમાં, નગરપાલિકાઓમાં આજે સ્વચ્છતાની ઝુંબેશ શરૂ કરવાના છે. 1 મહિનાનું આ ઝુંબેશ કાર્યક્રમ લગભગ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલવાનો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આના પછી પણ એને ચાલુ રાખવા માટે અમે નક્કી કર્યું છે. આજે આપણા સફાઈ મિત્રો માટે પણ એક માન સન્માનનો દિવસ છે. એની હેલ્થ ચેકઅપ પણ અમે દરેક કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પબ્લિક હેલ્થ સેન્ટરમાં, અર્બન હેલ્થ સેન્ટર્સમાં કરવાના છે. આજે તમામ પદાધિકારીઓ માધુભાઈ શુક્લા, મેયર સોની, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર સાંસ્કૃતિક સમિતિ શીતલ વ્યાસ અને સ્થાનિક કોર્પોરેટર્સ અને તમામ પદાધિકારીની હાજરીમાં આજના કાર્યક્રમ અહીંયા કરવામાં આવી રહ્યા છે. આનાથી વડોદરાવાસીઓને એક સારો મેસેજ આપવા માંગીએ છીએ કે આ સ્વચ્છતા ફક્ત બીએમસીનો એક જવાબદારી નથી. તમામ પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મળીને સિવિલ સોસાયટી સાથે મળીને કામગીરી કરવાનું છે. બીએમસી તો તમે ગંદકી કરશો તેને સાફ તો કરશે જ, પણ અમે વિનંતી કરીએ છીએ કે વડોદરાવાસીઓ તમે બિહેવિયરલ ચેન્જમાં તમારે સ્વચ્છતા રાખવું જોઈએ. જાહેર જગ્યામાં ગંદકી ના કરો. જાહેર જગ્યામાં ગંદકી કરે તો અમે દંડનીય પ્રક્રિયા પણ હાથ ધરીશું, પણ પહેલાં દંડનીય પ્રક્રિયા કરતાં સમય આપીશું. તમારે માનસિકતા બદલવાનું, જાહેર જગ્યામાં ગંદકી ના ફેલાવવા માટે વિનંતી કરીએ છીએ. અને તમે જાહેર જગ્યામાં ક્લિનિંગ કરવા કરતાં આપણે ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમને પણ સદ્ધર કરીશું. બીટ ટુ બીટ ક્લિનિંગને પણ સદ્ધર કરીશું. અને રાત્રિ સફાઈ માટે 2 વાર સફાઈનું પણ કાર્યક્રમ પ્લાનિંગ કરી રહ્યા છે. સિસ્ટમ સેન્ટરો સદ્ધર કરીશું. એટલે આવનારા દિવસોમાં તમામ જગ્યામાં પબ્લિક પ્લેસીસને અલગ અલગ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પબ્લિક સ્પેસીસ આ બધાને અમે સાફ કરવાના છે. મીડિયાના મિત્રોને પણ અમે વિનંતી કરીએ છીએ આ મેસેજ સારી રીતે પબ્લિકમાં લઈ જશું, જેથી કરીને વડોદરાવાસીઓ પણ આપણે સાથે જોડી શકીએ. અને 25 સપ્ટેમ્બરના રોજ 5 લાખ વડોદરાવાસીઓ એકસાથ ફિલ્ડમાં ઉતરીને આ સિટીને સફાઈ કરવાનું છે. આખા દેશમાં પણ આ ઝુંબેશ ચાલવાનું છે. એક સાથે મળીને વડોદરા, ગુજરાત અને આખા દેશને અમે સ્વચ્છ બનાવીએ, વિકસિત ભારતનું સ્વપ્નને અમે સાકાર આપીએ. તેના માટે હું તમામને વિનંતી. આજે 17મી સપ્ટેમ્બર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો 75મો જન્મદિવસ છે અને 2014થી ચાલુ કરેલું સ્વચ્છ ભારત મિશન એની 11મી એનિવર્સરી. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ અને 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત આ સ્વચ્છતા ડ્રાઈવ વધુ વ્યાપક બને એ માટે આ ડ્રાઈવને 31 ઓક્ટોબર સુધી એક્સટેન્ડ કરવામાં આવ્યું છે. સ્વચ્છોત્સવ તરીકે જ્યારે સફાઈ અભિયાનને ઉજવી રહ્યા છે ત્યારે આ વખતની સ્વચ્છતા અભિયાનના મુખ્યત્વે 4 આધાર બિંદુઓ છે, જેમાં પહેલું છે ભાગીદારી થકી સ્વચ્છતા. એટલે કે જ્યાં સુધી સ્વચ્છતામાં વડોદરાનું જન જોડાય નહીં, ખાસ કરીને નાના બાળકો, યુવાનો, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, ધાર્મિક સંસ્થાઓ, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર, આ બધા અને મીડિયાના મિત્રોના માર્કેટિંગ દ્વારા તમામ લોકો આ સ્વચ્છતાને એક વ્યાપક જન આંદોલનમાં પરિવર્તિત કરી લોકોના સ્વભાવ, લોકોના આદત, લોકોની લાઇફસ્ટાઇલમાં ચેન્જ આવે, જેથી કરી અને વડોદરા શહેર વધુ સ્વચ્છ, વધુ હેલ્ધી બને એ દિશામાં કાર્ય થવાનું છે. સ્વચ્છતા લક્ષિત એકમો દ્વારા સંપૂર્ણ સ્વચ્છતા આ બીજો આધારસ્તંભ છે, જેમાં જે સ્વચ્છતા અભિયાન એક્સટેન્ડ કર્યું છે એમાં દર 4-5 દિવસે એક સ્વચ્છતા લક્ષિત એકમ, જેમ કે પ્રવેશદ્વારો છે, રોડ છે, ધાર્મિક પ્રવાસન સ્થળો છે, ટ્રાન્સપોર્ટેશન હબ છે, ગાર્ડન્સ છે, સરકારી ઓફિસો છે, એ પ્રમાણે અલગ અલગ વોટર બોડીઝ તમામ એકમોની સ્વચ્છતા કરવામાં આવશે. 25મી સપ્ટેમ્બરે એક મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, તમામ એનજીઓ, તમામ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, તમામ ઇન્ફ્લુએન્સરો, તમામ નાગરિકો એક સાથે 1 દિન 1 ઘંટા 1 સાથની થીમના આધારે 25મી સપ્ટેમ્બરે મેગા ક્લીનલીનેસ ડ્રાઈવ યોજાવા જઈ રહ્યો છે. સાથે સાથે
જન આંદોલન પરિવર્તિત કરવા માટે અલગ અલગ જગ્યાએ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવશે, જેમાં માનવ સાગર છે, સ્વચ્છતા રેલીનું આયોજન છે, નિબંધ સ્પર્ધા છે, ક્વિઝ સ્પર્ધા છે, પેઇન્ટિંગ સ્પર્ધા છે. તમામ વોર્ડ વચ્ચે, તમામ લારી ધારકો વચ્ચે, તમામ ગરબા ઉત્સવ, ગણેશોત્સવ આ બધામાં સ્વચ્છતાની સ્પર્ધા રાખી હતી. 2 ઓક્ટોબરે આ લોકોનો સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે. જે લોકો સારી સ્વચ્છતા કરી છે એમને પણ પ્રોત્સાહિત કરવામાં આવશે. ત્રીજો આધાર સ્તંભ છે સ્વાસ્થ્ય કર્મીઓની શિબિર, કે જેમના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે, એમની આર્થિક સામાજિક વ્યવસ્થા માટે જે કોઈ સહકાર આપવાનો હોય એનું ધ્યાન રાખવામાં આવે, એમને ડ્રેસ આપવામાં આવે, સિસ્ટમેટિક એ લોકોનું એમ્પાવરમેન્ટ થાય એ પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવશે. સ્વચ્છ હરિત ઉત્સવ એટલે કે 0 વેસ્ટ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવશે, જેથી ભારતનો જે લક્ષ્યાંક છે 2070 સુધી નેટ 0 દેશ બને. એવી જ રીતે વડોદરાનો પણ લક્ષ્યાંક છે કે 2070 સુધીમાં નેટ 0 સિટી બને. આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા આપના સાથ સહકારની અપેક્ષા સાથે આ જે સ્વચ્છતા હી સેવા અભિયાન 2025નું આયોજન કરવામાં આવ્યું છે, એમાં આપણે સૌ સહભાગી બની આપણું વડોદરા વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, વધુ લિવેબલ બને, વધુ હેલ્ધી બને એ દિશામાં આપણે સૌ પ્રયાસશીલ રહીએ. સ્વચ્છતાથી જ આપણી સુખ શાંતિ એટલે કે હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય એ માટે તમામ નાગરિકોને આપના માધ્યમથી અપીલ છે. તમામ મીડિયાના મિત્રો પણ આ ડ્રાઈવને વધુ વ્યાપક બનાવવા માટે વડોદરા શહેરના હિતમાં જે તંત્રનું ધ્યાન દોરવાનું હોય એ દોરતા રહે. તંત્ર પ્રામાણિકતાથી સ્વચ્છતા ખૂબ સારી થાય એ માટે પ્રામાણિક પ્રયત્નો કરતું રહેશે.